એકવાર બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જાજો સાવધાન. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું વાવાઝોડું હવે પછી મોટો વળાંક લઈને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમે લીધેલો મોટો યુટર્નના ભાગરૂપે ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર મોટો પલટાવ આવી રહ્યો છે. ગુજરાતમાં આંધી તૂફાન વંટોળની જેમ હવે ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે વરસાદના મોડલની અંદર પણ કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજી પણ બંગાળની ખાડીના દરિયામાં એક તોફાની ખૂંખારની અતિ ભયંકર લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ધીમે ધીમે પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો ઉપર આવી ચડીને અત્યારે ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આજ રોજ ગુજરાતના કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આગામી 3 કલાકની અંદર રીતસરના વાદળો ફાટતા જોવા મળવાના છે. આજે મિત્રો સાંજથી લઈને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં મંડરાઈ રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાંથી અને અરબ સાગરના વિસ્તારમાંથી મિત્રો જો તમે જોઈ શકો છો એ રીતે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન ગુજરાત પર ઘેરાઈને ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે. સાથે સાથે મુંબઈના વિસ્તારની અંદર, નાગપુરના વિસ્તારની અંદર, રાજસ્થાનના વિસ્તારની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવતા હોય તેમ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી, બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમી અને ગુજરાત રાજ્યની અંદર હવે સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને પણ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના 112 તાલુકાની અંદર રીતસરના મેઘરાજાએ તબાહી મચાવી હોય તેમ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી. હજુ પણ મિત્રો રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર વરસાદનો ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા ભેજયુક્ત પવનો હવે ધીમે ધીમે ગતિ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવતા હોય તેમ અપર એર સાયક્લોનિક એરિયાની અંદર મિત્રો આ ઘેરાવો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમની તીવ્ર અસરને ધ્યાનમાં રાખતા સિયર ઝોનનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત ઉપર આવી ચડ્યો છે. ગુજરાતની અંદર હવે મેઘરાજા હજી પણ ધબધબાટી બોલાવતા હોય તેમ ગુજરાતમાં ભૂક્કા કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર વરસેલા કમોસમી વરસાદ માવઠાને લઈને ખેડૂતોના તૈયાર પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હજુ પણ મિત્રો અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે કે તમે જોઈ શકો છો કે આગામી કલાકોને લઈને ફરી એકવાર યુટર્ન લેશે. ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારના વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવ્યું છે આગાહી, તેમની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ. હવે પછી ગુજરાતના કયા વિસ્તારની અંદર ઘોડાપૂર આવવાને લઈને શું શક્યતા જાહેર કરી દેવામાં આવી છે, શું ફરી એકવાર ગુજરાતની અંદર નદી નાળાઓ છલકાશે, અનેક મકાનો પાણીમાં ડૂબશે કે નહીં, કે હવે પછી કયા કયા વિસ્તારની અંદર વરસાદનું જોર વધવાને લઈને શું નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર ભયંકર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 5 થી લઈને 7 ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલી સિસ્ટમને લઈને હવે પછી આગામી કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેઘરાજા ભૂક્કા કાઢતા હોય તેમ કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને તળાજાના ક્ષેત્રથી લઈને પાલિતાના આ સાથે ખડસલિયા તમે જોઈ શકો છો હજુ પણ મહુવામાં પણ વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે.
આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ બારડોલીથી લઈને સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી દીધી છે અને હજુ પણ મિત્રો આહવાના વિસ્તારથી લઈને સાપુતારાના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે. ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હજુ પણ આગામી 3 કલાકની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ તોફાનની નવી આગાહી સામે આવી છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને ઘર વખરીનો સામાન ફરી એકવાર ગુજરાતવાસીઓ લઈને તૈયાર રહેજો. સાવધાન થઈ જાજો. આંધી, તુફાન, વંટોળની જેમ પવન ફૂંકાઈ રહ્યા છે. 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભયંકર અસર વરસાદી સિસ્ટમની જોવા મળી રહી છે અને હાલ મિત્રો જે રીતે વરસાદ ખાબકવાને લઈને ગાંધીધામ, કચ્છના રાપરના વિસ્તારોમાં પણ મેઘરાજા આગામી કલાકોમાં મન મૂકીને વરસવાના છે. અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો નવી અને નકોર આગાહી છે કે જે ગુજરાત રાજ્ય માટે જાહેર કરી દેવામાં આવી છે. ફરી ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ જોવા મળશે. સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો અને ગુજરાતના મિત્રો સંપૂર્ણ વિસ્તારની અંદર જે રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો વરસાદની જે શક્યતા છે એ માત્ર ઉત્તર ગુજરાતના ભાગો સુધી જ સીમિત છે. ખાસ મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારોમાં પણ આ વાદળ વાયુ છે જોવા મળી રહ્યું છે. મેઘરાજાએ હવે હળવા વિરામ લીધા હોય હવે પછીના 6 દિવસ પછી ગુજરાતમાં સતત મેઘરાજા છે તાંડવ મચાવતા જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે મેઘરાજા ગુજરાત ઉપર શાંત થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં હજુ પણ 3થી લઈને 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે વરસાદ, આંધી, તુફાન, વંટોળ સાથે વરસાદ છે જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સતત વરસાદી સિસ્ટમનું જોર ગુજરાત રાજ્યમાં વરસી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નવી આગાહીને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા, આ સાથે મિત્રો ત્યાં પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. જામનગરના વિસ્તારોથી લઈને ખંભાળિયા, આ સાથે ભાટિયાના વિસ્તારોની અંદર પણ વરસાદનો મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ રાજકોટના વિસ્તાર છે, વેરાવળના પંથકોથી લઈને તમે જોઈ શકો છો ત્યાં વરસાદનું પુષ્કળ પ્રમાણ વધ્યું અને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે, આ સાથે ધંધુકા લાગુના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે વાદળો બંધાઈ રહ્યા હોય. ખાસ કે મિત્રો ફરી એકવાર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બોટાદના વિસ્તારોની અંદર છે, આ સાથે જસદન છે, બાબરાના વિસ્તારો પર ત્યાં વરસાદી તોફાનનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. તળાજાના ક્ષેત્રથી લઈને પાલિતાણા, સોનગઢના વિસ્તારોથી લઈને ભાવનગર, ખડસલિયા લાગુના વિસ્તાર છે, અમરેલી છે, બગસરા લાગુના વિસ્તારોમાં પણ ધારીના પંથકોની અંદર પણ, જૂનાગઢના પણ મિત્રો ઘણા બધા પંથકોમાં છે વરસાદ. મેઘરાજા હવે મન મૂકીને વરસવાના હોય ને મેઘરાજા મેઘ તાંડવ મચાવતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે અને આ વરસાદી સિસ્ટમની તીવ્ર અસરોને ધ્યાનમાં રાખીને ખાસ કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી જે વરસાદી સિસ્ટમને જે આવી હતી છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. દ્વારકા હોય, જામનગરના વિસ્તારોથી લઈને બોટાદના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસવાને લઈને તીવ્ર વરસાદી શક્યતા જોવા મળી છે. આગામી 3 દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી જ્યાં જુઓ ત્યાં મેઘ તાંડવના દ્રશ્યો સામે આવશે. ફરી એકવાર અચાનક જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. તીવ્ર મેઘગર્જના શરૂ થઈ ગઈ છે. ગતિવિધિ ગુજરાતમાં વધી છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં જાંબુસર લાગુના વિસ્તાર છે, દહેજ છે, ભરૂચના ક્ષેત્રોથી લઈને કરજણના વિસ્તારો છે, શિનોરના વિસ્તારોથી લઈને ડભોઈના ક્ષેત્રોની અંદર પણ, કોસંબરના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને ડેડીપાડા, બારડોલીના વિસ્તારોથી લઈને સુરતના પણ ઘણા બધા વિસ્તારો છે. ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદનું અત્યારે સંકટ જોવા મળી રહ્યું છે. પુષ્કળ દબાણ અત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે જોવા મળી રહ્યું છે. વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો અત્યારે ગુજરાત રાજ્યમાં ઘેરાયેલી જોવા મળી છે, જેમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ચીનના ભાગોમાં પણ એક નવું વાવાઝોડું છે બનવા જઈ રહ્યું છે, જેમાં મિત્રો 5 તારીખના રોજ દક્ષિણ ચીનના ભાગોમાંથી એક વાવાઝોડું આગળ આવી રહ્યું છે. આ વાવાઝોડું આગળ આવી રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં તો પલટો આવશે, પરંતુ સમગ્ર ભારત દેશમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે
વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે મિત્રો. બબ્બે વાવાઝોડા છે બની રહે છે પેસિફિક મહાસાગરના દરિયાની અંદર મિત્રો. આ વાવાઝોડું બની રહ્યું છે અને એ વાવાઝોડાની અસર અને એની દિશા છે મિત્રો પશ્ચિમ દિશા તરફ છે અને બંગાળની ખાડીમાં પણ નવું લો પ્રેશર બની રહ્યું છે. નવા લો પ્રેશરના કારણે હવે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં એક નવી વરસાદી સિસ્ટમ બનશે. એ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં છે, ત્યાર પછી તે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં, ત્યાર પછી ડિપ્રેશન, ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી ચક્રવાત વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે ને જેના કારણે ગુજરાતમાં પણ મિત્રો આ નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. એ પહેલાં મિત્રો જે રીતે અત્યારે વરસાદની શક્યતા સામે આવી રહી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ વરસાદી સિસ્ટમનું દબાણ અત્યારે જોવા મળે રહ્યું છે. આમ ગુજરાતની અંદર અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી ડિપ્રેશનવાળી સિસ્ટમ હવે પછી મોટો વળાંક લઈને પણ પોતાની દિશા બદલીને વરસાદી સિસ્ટમના કારણે વરસાદનું પુષ્કળ અત્યારે પ્રમાણ પણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી લો પ્રેશર બની રહ્યું છે. નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આમ ગુજરાતના વાતાવરણમાં પણ અસર કરશે. ગુજરાતમાં અણધાર્યો વરસાદ જોવા મળશે. ધીમી ધારે અમુક ભાગોમાં વરસાદ જોવા મળશે તો અત્યંત ભારે વરસાદની આગાહી પણ અત્યારે હવામાન વિભાગ તરફથી અત્યારે બંગાળની ખાડીને અડીને આવેલા ભુવનેશ્વર છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ આગામી મહિના સુધી વરસાદની તીવ્ર શક્યતા પણ જોવા મળી રહી છે. હવે મિત્રો ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે આગામી 3 થી લઈને 4 દિવસ સુધી જે ભિન્ન ભિન્ન વિસ્તારને લઈને સતત મોટા વાતાવરણમાં પલટા આવવાને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે. એમને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળશે. આમ મિત્રો અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદ ક્યારે બ્રેક મારશે. ખાસ મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં છે એ 48 કલાક સુધી છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવા તો મધ્યમ વરસાદ જોવા મળશે. આ સાથે 4 થી લઈને 8 નવેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ હળવા તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. આ મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામ લાગુના વિસ્તારમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો કે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ હજુ પણ વરસાદ જોવા મળશે. તો હવે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી વરાપ ક્યારે મળશે એમને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે બંગાળની ખાડીમાં પણ મિત્રો અત્યારે જે નવું લો પ્રેશર બની રહી છે, નવી વરસાદી સિસ્ટમ બની છે. આ સાથે એક વરસાદી સિસ્ટમ જે વિયેતનામના જે દરિયાઈ કાંઠે વાવાઝોડું બન્યું છે, વાવાઝોડાની અસરો પણ ગુજરાતમાં વર્તાઈ શકે છે. એમને લઈને પણ અત્યારે નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું વાતાવરણ છે. કારણ કે મિત્રો વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળી છે. સાથે બપોરના સમયગાળા દરમિયાન તડકાની સાથે ગરમીના ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. પરંતુ 4 થી લઈને 8 નવેમ્બરના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેમના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા